પ્રાર્થના કરીએ. પ્રભુ, આભાર માનીએ છે તમારા જીવંત અને પવિત્ર વચનોને માટે. પ્રભુ, એ જીવંત વચનો તરફ પ્રભુ અમે જોઈએ છીએ ત્યારે એ વચનો સમજવા, સ્વીકારવા અમારી પ્રત્યેકની સહાયને મદદ કરો. પ્રભુ, અમારી પ્રાર્થના છે એ વચનો પ્રમાણે પ્રભુ અમે જીવન જીવીએ, એ વચનો અમારા જીવનમાં ઉતારીએ અને પ્રભુ અમે તમને માન અને મહિમા આપીએ તેવું તમે થવા દેજો. આજના વચન દ્વારા અમારી પ્રત્યેકની સાથે તમે વાત અને વ્યવહાર કરો. આ પ્રભુ તમે બોલો, અમે સાંભળીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન. માથીની સુવાર્તા 2 અધ્યાય ને 10 થી 12 કલમ જે આપણે વાંચી ગયા. જૂના કલમમાં યશાયા 9 6 થી 7 કલમ આપણે વાંચી ગયા. તે તરફ આપણે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. વિષય છે નાતાલની ભેટ. દર રવિવારે પણ માથીની સુવાર્તા 2 અધ્યાય 1 થી 12 કલમ વાંચી ગયા હતા અને દર રવિવારે પણ એ સંદર્ભમાં પ્રભુનું વચન આપણે જોયું હતું અને આજે પણ કંઈક અલગ રીતે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. ડિસેમ્બર મહિનો એ તમામ ખ્રિસ્તી વિશ્વાસીઓ માટે આનંદનો મહિનો, નાતાલ અને નવા વર્ષની ઉજવણીનો આ સમય એક મહત્વનો સમય અને મહત્વના સમયમાં આપણે છીએ. મિત્રો, આ સમય ખૂબ જ વ્યસ્ત અને વ્યાપારલક્ષી બની ગયો છે અને માટે મારી ઈચ્છા છે કે ખૂબ વ્યસ્તપણામાં આપણે થોડોક સમય કાઢી લઈએ. વ્યસ્તપણાના સમયમાંથી થોડોક સમય આપણે કાઢી લઈએ ને ઈશ્વરની મહાન મોટી ભેટની પ્રશંસા આપણે કરીએ. હા, એ ઈસુ આવ્યા અને પવિત્ર ઈશ્વરની ઓળખાણ આપણને આપી. હા, એ ઈસુ આ જગતમાં આવ્યા અને તેમના બલિદાન દ્વારા આપણને પાપોની માફી મળી. ઈસુ આવ્યા અને આપણા માટે જીવન લાવ્યા. ઈસુના આગમનને નાતાલ એટલે ક્રિસમસ તરીકે ઓળખવામાં આવે છે. ઈશ્વરે એ નાતાલની ભેટ પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્તના રૂપમાં આપણને મોકલી છે, આપણને પ્રાપ્ત થઈ છે. કલ્પના પણ ના કરી શકો, માનવામાં પણ ના આવે એટલી મોટી ભેટ પ્રભુ ઈસુ ખ્રિસ્તની આપણને પ્રાપ્ત થઈ છે. અમૂલ્ય એવી ભેટ આપણને મળી છે અને એના માટે પ્રભુનો આભાર જ માનીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. એટલું જ નહીં પણ સાથે એ ભેટ જે આપણને મળી છે એ ભેટને આપણે બીજાઓને પણ આપીએ, વહેંચીએ, બીજાઓને પણ એમાં સામેલ કરીએ. પહેલી બાબત, પહેલી નાતાલે ઈસુ આપણા માટે આવ્યા. પ્રથમ નાતાલ ઈસુ આપણા માટે આવ્યા. પહેલી નાતાલ એ કોઈ ભૂલ નથી. પહેલી નાતાલ એ કોઈ ભૂલ નથી, એક ચોક્કસ બાબત હતી ને માનવ જાતના ઉદ્ધાર અર્થે ઈશ્વરની બહુ મોટી યોજના એ સમગ્ર માનવ જાતને માટે હતી. યશાયા 9મો અધ્યાય 6ઠી કલમ જે વાંચવામાં આવી પ્રમાણે લખ્યું છે કે આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે. આપણે સારો છોકરો અવતર્યો છે, પુત્ર આપવામાં આવ્યો છે. યશાયા પ્રબોધક અને યશાયાએ 700 વર્ષ પૂર્વે એ કરેલી ભવિષ્યવાણી અને એની પરિપૂર્ણતા એ નાતાલ થાય છે. મિત્રો, ઈસુ એ સ્વર્ગ છોડીને આ પૃથ્વી પર માનવ બનીને આવ્યા અને યશાયાનો એ ઢંઢેરો છે. યશાયાનું પુસ્તક 11મો અધ્યાય ત્યાં વચનમાં જણાવ્યું છે પ્રમાણે કે યશાયની સુકાઈ ગયેલી જળમાંથી પણ ફૂટશે, તેમાંથી ઉગતી એક ડાળીને ફળ આવશે, તેમાં બાળકનો જન્મ થશે, તે લોકોના હિતમાં નિર્ણયો કરશે અને સેવા કરશે. તે જુલ્મીઓને મારશે અને પોતાના સ્પષ્ટ અજોડ શબ્દો અને વાણી દ્વારા દુર્જનોનો નાશ કરશે. એ યશાયાનો ઢંઢેરો હતો. યશાયાની સુકાઈ ગયેલી ડાળીમાંથી એ જળમાંથી ફણગો ફૂટશે અને તેમાંથી ઉગતી એક ડાળીને ફળ આવશે અને કહે છે કે બાળકનો જન્મ થશે અને તે લોકોના હિતમાં એ નિર્ણયો લેશે, જુલ્મીઓને મારશે, પોતાના સ્પષ્ટ શબ્દો અને વાણી દ્વારા દુર્જનોનો એ નાશ કરશે. ભલા મિત્રો, આ બધું ઈસુ ખ્રિસ્તને માટે હતું. આ બધું જ ઈસુને માટે હતું. યશાયાનું પુસ્તક 7મો અધ્યાય અને 14મી કલમમાં લખ્યું છે કે જુઓ, કુંવારી ગર્ભવતી થઈને પુત્ર જણશે,
તેનું નામ તે ઇમ્માનુએલ પાડશે. એ ભવિષ્યવાણી હતી અને ભવિષ્યવાણી અગાઉથી એ કહેવામાં આવ્યું હતું કે કુમારી ગર્ભવતી થઈને પુત્ર જણશે, તેનું નામ તે ઇમ્માનુએલ પાડશે. સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, જણાવવામાં આવ્યું છે કે આપણે સારું એ બાળ ઈસુ જન્મ્યા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા છે, જન્મ્યા છે. આપણે સારું એ માનવ પુત્ર થઈને આ જગતમાં આવ્યા. આપણે સારું એ આશીર્વાદી સમયે એ લઈને આવ્યા છે અને આપણા લાભને માટે ઈશ્વરનો પુત્ર મળે તમને આપણને મળ્યો અને પ્રાપ્ત થયો છે. આપણને પાપમાંથી છોડાવવાને જીવન આપવાના માટે એ પુત્ર આ સંસારમાં આ જગતમાં માનવ બનીને આવ્યો અને માટે આ વ્યક્તિગત ઓળખ એ આપણા જીવનોમાં એ જીવંત અને વાસ્તવિક હોવી જોઈએ અને બનવી જોઈએ. આ જે ઓળખ છે આપણા જીવનોમાં એ વાસ્તવિક બનવી જોઈએ. ઈસુના જન્મની વધામણી એ મનુષ્ય જાતને માટે સૌથી શ્રેષ્ઠ સમાચાર હતા, સૌથી મોટા એ સમાચાર હતા. અને માટે લુકની સુવાર્તા 2 અધ્યાય 10મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે દૂતે આ સમાચાર પ્રગટ કર્યા. દૂતે એ સમાચાર પ્રગટ કર્યા. ત્યારે કહ્યું કે આ શુભ સંદેશ છે અને આ શુભ સંદેશ એ દરેકને માટે છે. આ શુભ સંદેશ એ બધાને માટે છે. આપણા બધા માટે ઈશ્વરની યોજના, આપણા બધા માટે ઈશ્વરની ઈચ્છા છે કે જે આનંદ આપણને મળ્યો છે, જે ખુશી આપણને મળી છે, એ આનંદ આપણે બીજાઓને શેર કરીએ. એ આનંદ અને ભેટ આપણે બીજાઓને વહેંચીએ. મારા મિત્રો, તમે એ ઈશ્વરને પાસે જાઓ, તમે ઈશ્વરની પાસે જઈને કહો કે પ્રભુ તમે તમારા શ્રેષ્ઠ આનંદથી મને ભરી દો, મારા હૃદયને ભરી દો. અને પ્રભુએ અત્યાર સુધી તમારા માટે જે કર્યું છે એમાં આપણે આનંદ કરીએ, આનંદ માણીએ. અને નાતાલ એ આનંદ, પ્રેમ, શાંતિનું પર્વ છે. પ્રભુને કહીએ પ્રભુ એ પ્રેમથી, એ આનંદથી તમે મને ભરી દો કે કરીને જે આપણને પ્રાપ્ત થયું છે એ બીજાઓને આપણે શેર કરીએ અને વહેંચીએ. મિત્રો, ક્રિસમસ એ આપણા માટે છે, નાતાલ એ આપણા માટે છે. આપણે પ્રભુને પ્રેમ કરીએ, આપણે પ્રભુની સેવા કરીએ, આપણે પ્રભુની પ્રશંસા કરીએ અને સાથે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અનુકરણ કરીએ. બીજાઓનું અનુકરણ કરવાની જરૂર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગલે ચાલીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આપણે અનુકરણ કરીએ. બીજી બાબત, પહેલી નાતાલ તેની સાથે સૌથી શ્રેષ્ઠ ભેટ લાવી. પહેલી નાતાલ સૌથી શ્રેષ્ઠ ભેટ લાવી. મિત્રો, વર્ષનો આ એક એવો સમય છે કે જ્યારે ઉજવણીમાં એ ભેટ સોગાદો આપવી, મદદ કરવાની વાત, પ્રેમ કરવાની વાત અને સાથે સાથે પ્રશંસાની આપલે કરવાનો સમય છે. આ એક એવો સમય છે, વર્ષનો એક એવો સમય છે કે જ્યાં આપણે ઉજવણી કરીએ છીએ એટલું નથી, પણ સાથે સાથે એ ભેટો આપણે આપીએ છીએ, એકબીજાને મદદ કરીએ છીએ, એ પ્રેમ પ્રગટ કરીએ છીએ. જેના પર વધારે આપણે પ્રેમ કરતા હોય, જેના પર આપણે વધારે પ્રેમ રાખતા હોય તે લોકોને માટે આપણે ઉત્તમ ભેટ મોકલવા લાંબો સમય આપણે લઈએ છીએ. એટલું જ નહીં પણ આપણે વિચાર કરીએ છીએ અને પછીથી આપણે એ ભેટને તૈયાર કરીને એ ભેટ આપણે આપીએ છીએ અને મોકલીએ છીએ. હા વાલા મિત્રો, ઈશ્વરે પણ કંઈક આવું જ કર્યું. ઈશ્વરે પણ આપણે માટે સંપૂર્ણ ભેટ આપવાને માટે સંપૂર્ણ થયું, સંપૂર્ણ ભેટ આપવાને માટે લાંબો સમય લીધો. મનુષ્યની મહત્વની જરૂરિયાત સંતોષવાને માટે ઈસુ આ જગતમાં માનવ બનીને આવ્યા. આ મનુષ્યની એ જરૂરિયાત, ઉદ્ધારની ભેટ લઈને ઈસુ આ જગતમાં આવ્યા. અનંત જીવનની ભેટ લઈને ઈસુ આ જગતમાં આવ્યા. પાપોની માફીની ભેટ લઈને મારો તમારો પ્રભુ આ જગતમાં આવ્યા. અને પ્રભુ ઈસુએ એ પોતે જ તૈયાર થયેલી ભેટ હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે તૈયાર થયેલી ભેટ હતા. ઈશ્વર જે કંઈ આપે, ઈશ્વર જે કંઈ આપે તે તો શ્રેષ્ઠ જ હોય અને શ્રેષ્ઠ પ્રભુએ આપણને આપ્યું છે. અને બાઇબલ, પ્રભુનું વચન નવા કરારમાં રોમીયોના પત્ર 8મો અધ્યાય કહે છે કે તેણે પોતાનો દીકરો પાછો રાખ્યો નહીં, તેણે પોતાનો દીકરો પાછો રાખ્યો નહીં, પણ આપણા માટે આપી દીધો. એ પુત્ર આપણા માટે આપી દીધો. કેવી બહુ મોટી બાબત કે જે આપણને શ્રેષ્ઠ ભેટ મળી. કદી કલ્પના પણ આપણે કરી નથી. આપણે તો અંધકારમાં હતા, પાપમાં ખોયેલા હતા,
અને એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ બનીને જગતમાં આવ્યા. પાપોની માફી આપણને મળી, નવું જીવન મળ્યું. એમના મરણ દ્વારા આપણને અનંત જીવન, એમના જીવન, એમના પુનરુત્થાન દ્વારા સાર્વકાલિકનો વારસો જે રાજ કરે છે, જે આપણા મધ્યસ્થને તારનાર છે, આપણા માટે આજે મધ્યસ્થી કરે છે અને સદાકાળ એની સાથે આપણે રાજ કરીશું. એ ખાતરદાયક વચન આપણને આપવામાં આવ્યું છે. કોલોસીનો પત્ર તેનો 1 અધ્યાય ને 14મી કલમમાં લખ્યું છે કે તેનામાં આપણને ઉદ્ધાર અને પાપોની માફી છે. તેનામાં એટલે કે ઈસુમાં આપણને ઉદ્ધાર છે, ઈસુમાં પાપોની માફી છે. એ શેતાનના અધિકારમાંથી આપણને છોડાવવામાં આવ્યા છે, શેતાનના એ બંધનમાંથી આપણને આઝાદ કરવામાં આવ્યા છે. હવે આપણે શેતાનના દાસ નથી, હવે આપણે શેતાનના બંદીવાન નથી. આપણને એ મુક્તિ અને આઝાદી મળી છે, અને એ તો માત્ર ને માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આઝાદી મળી છે. અને તેના રાજ્યના નાગરિક બનવાનો અધિકાર આપણને આપ્યો છે અને મળ્યો છે. કેવો ભવ્ય અને મહાન મોટો આશીર્વાદ આપણને મળ્યો છે. તેના રાજ્યના નાગરિક બનવાનો અધિકાર આપણને પ્રાપ્ત થયો છે અને મળ્યો છે. મરણ એ અંત નથી, ત્યારબાદનું જે જીવન છે, એ અધિકાર છે, જે માન છે, અને એ પ્રભુએ આપણને આપવાની વચન આપ્યું છે. ઈસુ આપણને આપવામાં આવેલ અદ્ભુત ગિફ્ટ છે, ભેટ છે, જેનો 2024 વર્ષ પહેલા એ જન્મ થયો, કે જેનું સેલિબ્રેશન આપણે દર વર્ષે કરીએ છીએ. 2 દિવસ પછી આપણે એ સેલિબ્રેશન સાથે મળીને કુટુંબ તરીકે, મંડળી તરીકે સેલિબ્રેશન કરીશું. માથીની સુવાર્તા 2 અધ્યાય માગીઓની વાત છે. માગીઓ કિંમતી ભેટો, સોનું, બોળ અને લોબાન લઈને આવે છે. એ ઈસુ જ્યાં જન્મ્યા બેથલેહેમમાં, ત્યાં લાંબી યાત્રા મુસાફરી કરીને ડ્રાઈવર આપણે જોઈ ગયા કે જે તારો એ જગ્યાએ થંભ્યો, ત્યાં આવ્યા અને ત્યાં બાળ ઈસુનું એ ભજન કરે છે. અને એ જે ભેટ સોગાદો લઈને આવે છે, બહુ કિંમતી ભેટો, સોનું, બોળ અને લોબાન લઈને આવે છે. ખાલી હાથે આવતા નથી, પણ ભેટ લઈને આવે છે, શ્રેષ્ઠ ભેટ લઈને આવે છે અને અર્પણ કરે છે. સારામાં સારું નજરાણું એ માગીઓ કરે છે અને બાળ ઈસુનું એ ભજન કરે છે. મારા મિત્રો, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે આપણા માટે અતિ શ્રેષ્ઠ અને મૂલ્યવાન ભેટ બન્યા. ઈશ્વર પિતાએ આપણને મૂલ્યવાન ગિફ્ટ આપી છે, અને એ ભેટ આપણા જીવનોને સંપૂર્ણ બનાવે છે. મિત્રો, આ ભેટ એ ખરીદવાની નથી, આ ભેટ એ ખરીદવાની નથી, કારણ કે ભેટ એ ખરીદવા માટે નથી, ભેટ એ ખરીદવા માટે નથી. જો આપણને ભેટ ખરીદવી પડતી હોત તો તે ભેટ રહેતી નથી. અને માટે ઈશ્વરના ઈરાદા અને ઈશ્વરની યોજનામાં આ અંતિમ ભેટ આપણા જીવનોને બદલવાને માટે એ સમર્થ અને શક્તિશાળી છે. ત્રીજી બાબત, પહેલીના તલની ભેટ એ સ્વીકારવી જોઈએ. મિત્રો, ભેટને તેના પેકેટમાં રાખીને બંધ રાખવાની નથી, સંઘરી રાખવાની નથી. આ ભેટને બંધ રાખવાની નથી, સંઘરી રાખવાની નથી. ભેટને એ પેકેટમાંથી બહાર કાઢવાની છે. એ ભેટને પેકેટમાંથી આપણે બહાર કાઢીને ખોલવાની છે, સ્વીકારવાની છે, અને એ ભેટને આપણે આવકારવાની છે. એ ભેટને આપણે આવકારવાની છે. મિત્રો, ભેટ વડે આપણા જીવનનું મૂલ્ય એ વધવું જોઈએ, જીવનનું મૂલ્ય એ વધવું જોઈએ. આનંદ, એ ભેટ જે આપણને મળે છે એનો આનંદ અલગ હોય છે. કોઈ પણ વ્યક્તિ આપણને ભેટ આપે એનો આનંદ અલગ હોય. ગિફ્ટ એ ગમે છે આપણને, અને આપણે સ્વીકારીએ છીએ, લઈએ છીએ. નવા જીવનની ભેટ, નવી ઉત્પત્તિની ભેટ આપણને પણ મળી. મિત્રો, બદલાવની ભેટ આપણને મળી, અને ઈસુ આપણને મળ્યા, એટલે બધું જ એમાં આવી જાય છે. એ આનંદ, એ અનુભવ આપણે ચાખ્યો છે, માણ્યો છે. કારણ કે એક સમયે આપણે તો ખોવાયેલા હતા, અને તારવા સારું માણસનો દીકરો આ જગતમાં આવ્યો, ઈસુ આપણને મળ્યા. બાઇબલમાં એવા અનેક પાત્રો છે. ઝાંખી દાણીની વાત, ઝાંખી દાણીનો દાખલો આપણે લઈએ. ઈસુ સાથે એની મુલાકાત થાય છે, ઈસુ એને મળે છે. ઝાંખી દાણીને ઈસુ મળ્યા, એ ભેટ એને મળે છે, અને શું થાય છે? એના જીવનનું બદલાણ થઈ ગયું. એ ભેટ એને મળી, ઈસુ એને મળ્યા, એના જીવનનું બદલાણ થઈ ગયું, જીવન પરિવર્તન થઈ ગયું, અને ઈસુને પગલે ચાલવા લાગ્યો, ઈસુને અનુસર્યો.
આપણે પણ એ ઝાંખીદાણીની જેમ ઈસુને અનુસરવાનું છે. આપણા જીવનનું બદલાવ થાય એ જરૂરી છે, જીવન પરિવર્તન થાય એ જરૂરી છે. ત્યાં ને ત્યાં જ આપણે ના રહીએ, પણ એમાં બદલાવ અને પરિવર્તન આવે એ જરૂરી છે. બારતીમાઈનો દાખલો લઈએ. અંધ વ્યક્તિ બારતીમાઈ, દ્રષ્ટિ નથી એની પાસે, જોઈ શકતો નતો, અને ઈસુ એને મળ્યા, દ્રષ્ટિ એને પ્રાપ્ત થાય, અને ઈસુ તેને કહે છે કે હું તારે માટે શું કરું? અને બારતીમાઈ કહે છે કે મારી ઈચ્છા છે કે હું દેખતો થાવ. ઈસુ કહે છે તારી શું ઈચ્છા છે? અને એ જવાબ આપે છે કે હું દેખતો થાવ. તેને ઈસુ પાસેથી નવી આશા મળી. બારતીમાઈને ઈસુ પાસેથી એને નવું જીવન મળ્યું. બારતીમાઈને ઈસુ પાસેથી એ જીવન પ્રાપ્ત થયું. ઈસુની પાછળ પાછળ એ ચાલવા લાગે છે. મિત્રો, પ્રભુ ઈસુના સમયમાં ઘણાએ એ શ્રેષ્ઠ ગિફ્ટ, શ્રેષ્ઠ ભેટ ગુમાવી દીધી. ઘણા બધાએ એ ભેટ એમની સામે હતી, એ ભેટ એ લોકોએ ગુમાવી દીધી. મિત્રો, આપણે એવું ના કરીએ, તમે એવું ના કરશો. તમારી સામે એ ભેટ મૂકેલી છે, તેને ભેટને આપણે સ્વીકારવાની છે, એ ભેટને આપણે ખોલવાની છે, એ ભેટને આપણે બહાર કાઢવાની છે, અને એ ભેટને આપણે સ્વીકારવાની છે. એટલું જ નહીં, પણ જીવનમાં આવકાર આપવાનો છે, આમંત્રણ આપવાનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આવકારીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આમંત્રણ આપીએ. પ્રભુ તમારા જીવનને નવું બનાવવા માંગે છે. પ્રભુ તમારા જીવનને શ્રેષ્ઠ બનાવવા માંગે છે. પ્રભુ તમને આશીષ આપવા માંગે છે. મિત્રો, પ્રભુની ભેટ એ સામાન્ય ભેટ નથી. પ્રભુની ભેટ એ શ્રેષ્ઠ, અતિ કિંમતી અને મૂલ્યવાન ભેટ છે. અને એ અજોડ ભેટ અને મૂલ્યવાન ભેટ એ આપણા માટે છે. એ ભેટને આપણે ખોલીએ, એ ભેટને બહાર કાઢીએ અને જીવનમાં આપણે ઉતારીએ, સ્વીકાર કરીએ. આજે પ્રભુ એ આપણા જીવનમાં જન્મ પામવા અને પરિવર્તન લાવવા માંગે છે. પ્રભુ ઈચ્છે છે કે આપણા જીવનનું સંપૂર્ણ પરિવર્તન અને બદલાણ થાય. આપણે એ સેલિબ્રેશન કરીએ, પહેલા આપણા જીવનનું બદલાણ આપણે કરીએ. નાતાલના આ ઈસુ રાજાને આપણે કેવી ભેટ અને અર્પણ કરવા માંગીએ છીએ, કેવું ભેટ આપણે ધરવા માંગીએ છીએ, અર્પણ કરવા માંગીએ છીએ. મિત્રો, પ્રભુ ઈસુની ભેટ એ જીવંત પર્યંતની ભેટ છે, સાર્વકાલિક ભેટ છે, અને એ માત્ર અને માત્ર આપણા માટે છે. એ ભેટ માત્ર આપણા માટે છે. તમે તમારું હૃદય ખુલ્લું કરો અને તેને તમારા જીવનમાં આમંત્રણ આપો, સ્વીકાર કરો. એ ભેટને સ્વીકારી લો, જીવનમાં એને આમંત્રણ આપો. પ્રકટીકરણ 3:20 કલમ ત્યાં કહે છે કે હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું. જો કોઈ મારી વાણી સાંભળીને બારણું કાઢશે તો હું તેની પાસે માહે આવીશ અને તે મારી સાથે જમશે. પ્રભુ કહે છે કે હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું. જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉગાડશે, હૃદયનું દ્વાર આપણે ઉગાડીએ, પ્રભુનો અવાજ આપણે સાંભળીએ, પ્રભુની વાણી આપણે સાંભળીએ, પ્રભુની પાસે આવીએ. અને પ્રભુ એવી અપેક્ષા આપણી પાસે રાખે છે કે પ્રભુ આ નાતાલ, આ નવું વર્ષે એ પ્રેમ જે આપણને મળ્યો છે, એ પ્રેમની ભેટ આપણને મળી છે, એ વહેંચીએ, શેર કરીએ, પ્રગટ કરીએ. મારા મિત્રો, આપણે શેની જરૂર છે? તે સર્વ આપણા માટે છે. શેની જરૂર છે આપણને? સર્વ આપણા માટે છે. વર્ષના આ અનેરા, અજોડ અને અદ્ભુત સમય તે આપણી ભેટ છે, તે આપણી ભેટ છે. ઈસુ ખ્રિસ્ત એ ભેટ છે. આવો એ ભેટને સ્વીકારીએ, એ ભેટને જીવનમાં ઉતારીએ અને એ ભેટને આપણે શેર કરીએ. પ્રભુ એમ કરવાના માટે આપણે સર્વંતની કૃપા આપે. પ્રાર્થનામાં જોડીએ, પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે આભાર માનીએ છીએ આ વચનને માટે. પ્રથમ નાતાલ એ કોઈ ભૂલ નથી, પણ એ યોજના હતી. પ્રભુ, અમે આભારી છીએ કે પ્રભુ તમે એ તારણની ભેટ અમને આપી, એ તારણની ભેટ અમને મળી છે. તેના માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. ભલા પ્રભુજી, અમારી પ્રાર્થના છે પ્રભુ, એ ભેટને અમે બંધ મુઠ્ઠીમાં ના રાખીએ, પેકેટમાં દબાવીને ન રાખીએ,
પરંતુ પ્રભુ અમે એ પેકેટમાંથી બહાર ખોલીએ, બહાર કાઢીએ, પ્રભુ એ પેટને અમે સ્વીકારીએ, જીવનમાં ઉતારીએ, આમંત્રણ આપીએ, અને પ્રભુ અમે તમને અમારા જીવનો દ્વારા સ્વીકારીને માન અને મહિમા આપીએ. એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુ અમારી સામે નાતાલનું નવું વર્ષ અને પ્રભુ એ બધા દિવસો છે, ત્યારે પ્રભુ એ વચનને સામે રાખીને, વચનને સાથે રાખીને, પ્રભુ અમે તમને સાથે રાખીને પ્રભુ અમે એ ઉજવણી કરીએ, સેલિબ્રેશન કરીએ, અને પ્રભુ અમે તમને માન અને મહિમા આપીએ તેવું તમે થવા દેજો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો, સ્વીકાર કરો. આમેન.